આપ જોઈ રહ્યા છો NN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. NSUI દ્વારા સુરત શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે આવેદનપત્ર. મા કામલ ફાઉન્ડેશનને સરકારી માન્યતા ના હોવાનો NSUI આક્ષેપ કરેલ. મા કામલ ફાઉન્ડેશનમાં વિદ્યાર્થીઓ પાસેથી મનમરજી પ્રમાણે ફી વસૂલતા હોવાના આક્ષેપ. આ મામલે શિક્ષણ મંત્રીને પણ NSUI દ્વારા જાણ કરવામાં આવેલ. આ મામલાને ગંભીરતાથી નહીં લેવાતા NSUI દ્વારા સુરત શહેર પોલીસ કમિશનરને આપ્યું આવેદન. મા કામલ ફાઉન્ડેશનને સીલ કરવાની NSUIએ કરી માંગ. NN ન્યૂઝ સુરત. દર્શક મિત્રો, NN ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. विद्यार्थी के सम्मान में ધીરેન્દ્ર સોલંકી NSUI વિદ્યાર્થી નેતા. 2 દિવસ અગાઉ મા કામલ નર્સિંગ ફાઉન્ડેશન ખાતે અમે વિદ્યાર્થીઓ સાથે મળીને NSUI નેતાઓએ જનતા રેડ કરી હતી. ત્યારે તે બિલકુલ બોગસ હતી, એટલા માટે અમે જનતા રેડ કરી. ત્યારબાદ સરકારશ્રીનો પરિપત્ર અમને મળ્યો છે. એમાં સરકારશ્રીએ ચોક્કસ લખ્યું છે કે આ બિલકુલ અમે સરકાર દ્વારા માન્યતા આપવામાં આવી નથી. અને મા કામલ ફાઉન્ડેશન નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ વિદ્યાર્થીઓ પાસેથી મન ફાવે તેવી ફી વસૂલ કરે છે અને ફી આપતા નથી. ત્રસ્તા નામની ફીની રસીદ આપે. ત્યારે અમારો વિદ્યાર્થી નેતા તરીકે NSUIનો સમગ્ર અમારો વિરોધ છે. ત્યારબાદ અમે વિરોધ કર્યો. ત્યારે આજરોજ અમે વિદ્યાર્થીઓ સાથે મળીને CP સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ કે ગત રોજ મુખ્યમંત્રીને એવું કીધું, શિક્ષણ મંત્રીએ એવું કીધું છે કે જે પણ કાયદાકીય કાર્યવાહી થશે તમે કરવામાં આવશું. ત્યારે વિદ્યાર્થીઓ સાથે મળીને આજે અમે એક રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે જે પણ ગોળક ધંધા વિદ્યાર્થીઓ નામે કરે છે આ સંસ્થા, તેને કડકમાં કડક કાર્યવાહી થાય અને ત્યાં સરકાર સીલ મારે એ બાબતે આજે અમે CP સાહેબની રજૂઆત કરવા માટે આવ્યા છીએ.